નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્ડિયન એરફોર્સ તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી છે અગ્નિવીર વાયુની, તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું કે આ ભરતીમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે, તેનું ફિઝિકલ કેવું રહેશે, એક્ઝામ કેવી રહેશે, લાયકાત શું છે, ઉંમર મર્યાદા શું છે, સેલેરી કેટલી છે વગેરે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા ને સચોટ આપવામાં આવે છે. જેમાં મિત્રો આપણે આગળ વાત કરીએ તો જે એરફોર્સની ભરતી બહાર પાડવામાં આવી છે, તેમાં સંસ્થાનું નામ છે ભારતીય વાયુસેના તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે શ્રેણી છે એ એરફોર્સ અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર વાયુની આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં પોસ્ટ રહેશે અગ્નિવીર વાયુ. તો અરજી ફીસ કેટલી રહેશે? તો અરજી ફીસમાં 550 રૂપિયા પ્લસ જીએસટી છે, એટલે તમારે ટોટલ 650 રૂપિયા છે એ તમારે પેમેન્ટ કરવાનું રહેશે, જે દરેક ઉમેદવારને અહીંયા લાગુ કરવામાં આવેલું છે. અને પેમેન્ટ છે તમારે ઓનલાઈન કરવાનું રહેશે, જે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરી લે તો ઉંમર મર્યાદા મિત્રો આ ખાસ જન્મ તારીખ આપેલી છે, ચેક કરી લેજો. 1 જાન્યુઆરી 2005 થી લઈને 31 જુલાઈ 2008 સુધીના જે ઉમેદવાર હોય છે એ લોકો જ અહીંયા એપ્લાય કરી શકે છે. અને આ ભરતીમાં ઉંમર મર્યાદામાં કોઈ છૂટછાટ આપવામાં આવેલી નથી, તે ખાસ નોટ કરી લેજો. અહીંયા જન્મ તારીખ જે આપેલી છે ખાસ નોટ કરી લેજો, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. જેમાં આપણે એરફોર્સની જે અગ્નિવીર વાયુની જે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં આપણે ફિઝિકલની વાત કરી લઈએ તો ફિઝિકલમાં 152.5 સેન્ટીમીટર તમારી હાઇટ હોવી જોઈએ. છાતી જે હોય છે તેનાથી 5 સેન્ટીમીટર તમારે ફૂલાવાની રહેશે. અને વજન છે એ તમારે ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં હોવો જરૂરી છે. ત્યારબાદ કોર્નિયલ સર્જરી જે PRK લાસિક આવે છે એ સ્વીકાર્ય નથી. અને ભારતીય વાયુસેનાના ધોરણો મુજબ લાગુ પડતી વિઝ્યુઅલ આવશ્યકતાઓ જરૂરી છે. ત્યારબાદ સાંભળવાની જે આવે છે તેમાં ઉમેદવારની સામાન્ય સુનાવણી હોવી જોઈએ, એટલે કે દરેક કાનથી અલગ અલગથી 6 મીટરના અંતરેથી બળજબરીથી અવાજ સાંભળી શકતો હોવો જરૂરી છે. ત્યારબાદ ડેન્ટલ જે દાંતની વાત કરી તો તંદુરસ્ત પેઢા, દાંતનો સારો સેટ અને ઓછામાં ઓછા 14 ડેન્ટલ પોઈન્ટ હોવા જોઈએ. આ તમારી ફિઝિકલ રહેશે. જેમ આ જે છે એ તમને અહીંયા શારીરિક તબીબી ધોરણ જે મેડિકલની જે લાઈન આપી દીધી એ અહીંયા તમને જણાવી દીધી. હવે આપણે ફિઝિકલ ઉપર જઈએ તો ફિઝિકલમાં રહેશે, જેમાં તમારે 1600 મીટર જે છે એ 7 મિનિટમાં પૂરું કરવાનું રહેશે, અને ફિમેલ કેન્ડિડેટ છે તેને 8 મિનિટમાં પૂરું કરવાનું રહેશે, જે 1600 મીટર રનિંગ આવે છે એ. શારીરિક ફિટનેસ ટેસ્ટમાં ક્વોલિફાય થવા માટે ઉમેદવારોએ નિયત સમયમાં 10 પુશઅપ, 10 સીટઅપ અને 20 જે છે એ ઉઠક બેઠક કરવાની રહેશે. મિત્રો એ 1.6 કિલોમીટર દોડ છે એ 7 મિનિટમાં મેલ કેન્ડિડેટ, 8 મિનિટમાં ફિમેલ કેન્ડિડેટ સાથે. જે 10 પુશઅપ, 10 સીટઅપ અને 20 જે છે એ તમારે ઉઠક બેઠક છે એ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે, તો જ તમે મેડિકલમાં પાસ થશો. તો હવે મિત્રો આપણે ફોર્મ ભરવાની જે તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 7 જાન્યુઆરી 2001 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે 27/1/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. પરીક્ષાની જે તારીખ છે 22 માર્ચ 2025 સુધીમાં જે છે એ એક્ઝામ લેવામાં આવશે. તો મિત્રો અહીંયા આપણે એરફોર્સમાં લાયકાત શું રહેશે? તો લાયકાત જે છે એ 2 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. એક સાયન્સ વિષયવાળા જે વિદ્યાર્થીઓ આવે છે એ, અને એક છે એ સાયન્સ વગરના, એટલે કે જનરલ જે લોકો આવે છે એ લોકો અહીંયા ફોર્મ ફિલઅપ કરી શકે છે. જેમાં આપણે વિજ્ઞાન વિષયની વાત કરી લઈએ તો સૌપ્રથમમાં જે છે એ 12 પાસ હોવા જરૂરી છે. ત્યારબાદ ઓછામાં ઓછા અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% માર્ક સાથે, અને 50% માર્ક સાથે ઓલ ઓવર પાસ કરેલું હોવું જોઈએ. અને ઇંગ્લિશમાં કમ્પલસરી 50% માર્ક હોવા જરૂરી છે. આ સાથે ગણિત, ભૌતિક શાસ્ત્ર અને અંગ્રેજી હોવું જરૂરી છે, જે વિજ્ઞાનના વિષય આવે છે એ લોકો માટે ખાસ. ત્યારબાદ વિજ્ઞાન સિવાયના વિષયની વાત કરી લઈએ આપણે તો વિજ્ઞાન સિવાયના જે વિષયો છે તેમાં
ઓછામાં ઓછા 50% માર્ક ઓલ ઓવર તમારું રિઝલ્ટ હોવું જોઈએ. આ સાથે અંગ્રેજીમાં 50% માર્ક કમ્પલસરી હોવા જરૂરી છે. એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, તમારા રિઝલ્ટમાં તમારે 50% પ્લસ માર્ક હશે અને સાથે અંગ્રેજીમાં પણ 50%થી ઉપર તમારા માર્ક હશે તો જ તમે અહીંયા એપ્લાય કરી શકો છો. જે લોકોને સાયન્સના સબ્જેક્ટ આવે છે એ લોકોએ વિજ્ઞાન વિષય સિલેક્ટ કરવાનો રહેશે અને જે લોકો આર્ટ્સ કોમર્સવાળા છે એને વિજ્ઞાન સિવાયના જે વિષયો આવે છે એ સિલેક્ટ કરવાના રહેશે. ફોર્મ ભરતા વખતે ખાસ ધ્યાન રાખજો. મિત્રો આ ભરતીમાં છે એ 2500 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ સંખ્યામાં વધારો ઘટાડો થઈ શકે છે. તો મિત્રો એરફોર્સ તરફથી જે અગ્નિવીર વાયુની જે ભરતી બહાર પાડવામાં આવી તેની મેં સંપૂર્ણ માહિતી અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જે લોકોને ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ. અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.